આમ તમે જુઓ મૂર્તિમાં પ્રવેશ થવો પ્રભુ એ આખો સનાતન વૈદિક સિદ્ધાંત ઉલટ સુલટ થઈ ગયો કહેવાય. પ્રથમનું 64મું વચનામૃત, લોયાનું 7મું વચનામૃત, શ્રીજી મહારાજ એમ કહે છે યસ્ય આત્મા શરીરમ યસ્ય અક્ષરમ શરીરમ. આત્મા ને અક્ષર ભગવાનનું શરીર છે. આ આપણું શરીર છે, આપણો આત્મા છે એ શરીરી છે, એનાથી આ શરીર ચાલે છે. એમ આપણો આત્મા છે એ પાછું ભગવાનનું શરીર છે. ભગવાન આપણા શરીરી છે, જીવના પણ આત્મા છે, એનાથી જીવ બધું કરી શકે છે. હે ભગવાન એમાં છે તો ને, આપણામાં છે તો ને. આપણા શરીરનો આત્મા શરીરી છે, આપણા આત્માનો પણ એ શરીરી છે. હવે શરીરી શબ્દ તો તમે સમજાય ને, ભગવાન અંદર આવે છે ને. આ મુક્ત મૂર્તિની અંદર પ્રવેશી જાય છે. શરીરનો સિદ્ધાંત આખો ઉલટો થઈ ગયો. સમજાય છે એટલી વાત. આત્મામાં ભગવાન આવે, આ તો ભગવાનમાં મુક્ત પ્રવેશે. કોણ કોનું શરીર થાય છે? ઉલટું થયું. આ સિદ્ધાંત ઉલટો થઈ ગયો. એટલે કોઈ શાસ્ત્ર પ્રતિપાદન નથી કરતું. અને એ જ તો પુરુષોત્તમ નારાયણ પણ છે કે એમાં કોઈ પ્રવેશી ના શકે. અનંત કોટી બ્રહ્માંડોને એક રોમમાં લીન કરે, રોમના છિદ્રમાં લીન કરે છે. લીનતા એ રીતે છે. લક્ષ્મીજીને લીન કરવાની વાત કરી મહારાજે અંત્યના 33માં. ચિહ્ન રૂપે છે, બહાર છે, મૂર્તિની બહાર, અંદર નથી. ઉલટું થઈ ગયું. શરીરનો સિદ્ધાંત ઉલટો થઈ ગયો. બે ચોપડી કોઈ શાસ્ત્ર ભણ્યો હોય ને તો એને આ સિદ્ધાંત શરીર અને શરીરના સિદ્ધાંતથી સમજાઈ જવું જોઈએ કે આ ઉલટું થઈ રહ્યું છે. એક પુરુષોત્તમ નારાયણનો જો મહિમા સમજાયો હોય તો તરત હા પડે કે એની મૂર્તિમાં કોઈનો પ્રવેશ નથી.